તો સ્કૂલની વાત તો કરીશ જ, પણ મુખ્યમંત્રીનો એજન્ડા આ બાળકોની જે હત્યા થઈ એમાં મુખ્યમંત્રી પોતે સંડોવાયેલા હતા. એ એવી રીતના કે એ ખબર જોવા માટે એસએસજી પહોંચ્યા અને એ સમય દરમિયાનની અંદર જે બાળકો બચી જાય એવા હતા એ બાળકોનું પણ મૃત્યુ જે થયું છે એની માટે જવાબદાર ફક્ત અને ફક્ત આ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી છે. કેમ કે એમણે આની અંદર પૂરતો દેખાવ કરવા માટે જે સયાજી હોસ્પિટલને આવવાની અંદર જે ષડયંત્ર રચ્યું અને એ સમયગાળાની અંદર 4 થી 5 કલાક સુધી પાણીમાં ડૂબેલા બાળકોને કોઈ પ્રાથમિક સારવાર ના મળે એવી જાનવી નામની હોસ્પિટલની અંદર નાખી રાખવામાં આવ્યા. એ બાળકો તડપીને ત્યાં મર્યા અને ત્યારબાદ એમના પરિવારજનો એટલે એમની માતાઓ દર ભટકવાથી કોઈ પદયાત્રામાં જોડાયા, કોઈ બીજા રાજકીય પક્ષોની સાથે. અમે કોંગ્રેસના આગેવાનોએ આને વાચા આપવા માટે અસંખ્ય કાર્યક્રમો કર્યા, પણ મુખ્યમંત્રી સત્તાના નશામાં એવા ચકનાચૂર છે કે એમણે ક્યારેય કોઈ વ્યક્તિગતને મળવાનો ટાઈમ ફાળ્યો નથી. ફક્ત ને ફક્ત બાહ્ય દેખાવ કરતા આ મુખ્યમંત્રી જ્યારે એમની સભાની અંદર કોઈ મહિલા પોતાની વેદના લઈને જોતી હોય, અરે વેદના સાંભળવા વાળા તો અમારા રાહુલજી છે કે જે આજે રોડ રસ્તા પર આવીને ગરીબો પોતાના પિતાની હત્યા થઈ હોય આ દેશની રક્ષા કરતા એવા પૂર્વ વડાપ્રધાનના ચિરંજીવી અમારા રાહુલજી જ્યારે કોઈને પણ ગળે લગાવીને મળતા હોય, ગરીબોની વેદના સમજતા હોય, અને આ આરએસએસના પેદાશી મુખ્યમંત્રીઓ વડાપ્રધાન આજે કોઈ મહિલાની વેદનાને સાંભળવાના બદલે એને સમજવાના બદલે પોતાનો એજન્ડા તો લઈને આવ્યો છે તમારા વડોદરાના કમિશનર. તમે અધિકારીઓને, સંવિધાનિક અધિકારીઓને એજન્ડા લઈને મોકલી રહ્યા છે. તમે આ સત્તા પર બેઠેલા એવા દલાલો છે કે જ્યારે આ દેશને ગુલામીમાંથી આઝાદ કરવાનો હતો, અંગ્રેજોની ગુલામીમાં આઝાદ, ત્યારે તમે આરએસએસના જે દલાલો હતા એ દલાલોની પેદાશોથી આ પ્રજાએ પણ આવા પેદાશી દલાલોથી સાવચેત થવાની જરૂર છે. એમની સામે જોખમી કરવાની બદલે વીર ભગતસિંહ બનવાની જરૂર છે, સુભાષચંદ્ર બોઝ બનવાની જરૂર છે. આજે આ દેશને ફરી એકવાર આઝાદી લેવાની પડખે દેવાની આજે વડોદરાની અંદર જે ઇતિહાસ સર્જો છે, મહિલાઓનું જે રીતના પોલીસ વાળા ટીંગાટોડી કરવામાં આવી હોય, એ પ્રોટોકોલની વાત થઈ હોય, મુખ્યમંત્રી આ છે, મુખ્યમંત્રી માનવતાના ધોરણે એ મહિલાઓને સાઈડ પર બેસાડીને તે જ ઘડીએ એમને સાંભળવા જોઈતા હતા. પણ આ માનવતા વિરોધી સરકાર છે, માનવતાવાદી લોકો સત્તા પર બેઠેલા છે. એમને ગરીબીનો તફાવત છે. ફક્ત ને ફક્ત ઉદ્યોગપતિ મૂડીવાદીઓની ગુલામી કરવા, દલાલી કરવા ટેવાયેલા આ લોકો ક્યારે કોઈ મહિલાના સન્માનને, ગરીબોની સ્થિતિને મહેશભાઈ, હું તમને આટલું બધું કીધું, આપણે સીધી વાત કરીએ. આપણા વડાપ્રધાન એવું કહે છે કે અમે વસુધૈવ કુટુંબમાં માનીએ છીએ, વિશ્વને આખું પરિવાર માનીએ છીએ. પણ આપણા જ દેશમાં, આપણા જ રાજ્યમાં જ્યાંથી મુખ્યમંત્રી બનીને વડાપ્રધાન થયા, આપણા જ પરિવારની કોઈ 2 મહિલા જાહેર સભામાં જ્યારે પોતાનો ન્યાય માંગતી હોય તો એને મંચ પર બોલાવી જોઈએ, એને સાંભળવી જોઈએ. શું કહેવું છે એના વિશે? મારી અગાઉની તમામ વાતનો મતલબ જ આ થાય છે કે આ મતલબી લોકો છે, ફક્ત ધર્મ અને જાતિવાદમાં ભેદભાવ નાખવા વાળા લોકો છે. એ સત્તા પર આવ્યા પછી મહિલાઓના સન્માનની વાત ફક્ત એમના રેકર્ડ પર છે, બાકી વાસ્તવિકતામાં મહિલાઓનું જે અપમાન કરવા ટેવાયેલા છે, જાહેરની અંદર જે પાવર હતો મહિલાઓને એજન્ડા લઈને આવ્યા છો. અરે ભાઈ, એજન્ડા લઈને તો આ મુખ્યમંત્રી આવેલા છે, ચોખ્ખું દેખાતું હતું. આ લોકોની તમામ બાબતો છે ફક્ત દેખાવ પૂરતી અને બાહ્ય દેખાવ પૂરતી, પ્રજાને ગેરમાર્ગે દોરવાવાળી. આ પ્રજાઓને ફરી એકવાર ગુલામીમાં, આખો દેશ આજે ગુલામીમાં સંડોવાઈ ગયેલો છે. રોજગારની વાત હોય, મહિલાઓની વાત હોય કે પછી શિક્ષણની વાત હોય, આ તમામ ક્ષેત્રે આજે જુઓ કે આજે અમે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી મહિલાઓના સન્માનની અંદર જે ગાંધી ચિંધ્યા માર્ગે આજે સન્માનપૂર્વકનું અમે લોક આંદોલન કરતા, લોકશાહીની અંદર લોક આંદોલન કરવાનો દરેકને હક છે. તે છતાં સંવિધાનિક હકો પર જે પોલીસ અમારી પર જોર જુલમ ચલાવી રહી છે, અમારા પ્રમુખશ્રીએ કહ્યું એ પ્રમાણે કે અગાઉ જ્યારે રાહુલજીનું પુતળું દહન થતું હોય ત્યારે એમનો કાયદો અને બધું જોખવાઈ એ થઈ જતું હોય, આજે એક પોલીસ અમારા મહિલાઓને ટીંગાટોડી કરીને, અમારા પ્રમુખને, મને પોતાને, આજે હું અત્યારે વાગેલું છે, હું પરિસ્થિતિ પર મને તો એમ હતું કે સત્યાગ્રહના માર્ગે અમારે ધરણા કરવાના છે તો અમે ગાંધી ત્યાં રામધૂન કરીશું, અમે પબ્લિકમાં દેખાવ કરીશું, પબ્લિકનો અવાજ બનીશું. પણ અત્યાચારી આ પોલીસ પણ આ સત્તાધારીઓને સાથે મળેલી છે અને આ પોલીસના મેળાપીપણામાં જે કાર્ય થઈ રહ્યું છે એનો ઉત્તમ ઉદાહરણ આ સ્કૂલની અંદર જે સ્કૂલના સંચાલકો છે એની પર જે એક દરમિયાનગીરી થવી જોઈએ. આ શાળા સંચાલકોથી લઈને જે કોન્ટ્રાક્ટરનું જે કામ હોય એને એ કરવાના બદલે ફક્ત એક નાવ ચલાવવાવાળાને દોષિત બનાવ્યા હોય. આની અંદર મંજૂર થયેલા અગાઉના મ્યુનિસિપલ કમિશનરને સુપ્રીમ કોર્ટે કહ્યું હોય. આ તમામ બાબતોને દબાઈ દીધા પછી પણ આ મહિલાઓનો છે સાચો હોવા, સાચી વેદના સાંભળવાના બદલે જે અત્યાચાર ભર્યું પગલું છે એના